નમસ્કાર મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમને ખ્યાલ છે એ પ્રમાણે ગયા લેક્ચરમાં આપણે સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો આ પ્રકરણ ચાલુ કર્યું હતું। એકદમ નવો ટૉપિક છે, આપણા માટે સાવ નવો અને પહેલી જ વખત આપણે ભણીએ છીએ, પાયો નાખીએ છીએ। કાલે લેક્ચરમાં મેં તમને આની એકદમ બારીકાઈથી ઝીણી બધી જ પ્રકારની માહિતીઓ આપી છે કે સંકર સંખ્યા એટલે શું કામ આવી, સંકર સંખ્યા શું કામ આપણે ભણવાની છે। કે આપણને ખબર છે કે વાસ્તવિક સંખ્યા ગણ આરની એક મર્યાદા છે કે x² + 1 = 0 હોય અથવા તો કોઈપણ દ્વિઘાત સમીકરણનો ડેલ્ટા x² + bx + c = 0 માટે જો ડેલ્ટા <0 હોય તો આને વાસ્તવિક ઉકેલ નથી। આ આપણા મગજમાં ક્લિયર વસ્તુ છે। તો આપણે એક સંકેત દાખલ કર્યો છે વર્ગમૂળમાં -1 બરાબર, એને i કહીએ છીએ અને આયોટા કહેવાય, એટલે કે i² બરાબર -1 એક એવી સંખ્યા કે જેનો વર્ગ ઋણ થાય એને સંકર સંખ્યા તરીકે આપણે ઓળખીએ છીએ। સંકર સંખ્યા ગણનો સંકેત c આવો આપણે લઈએ છીએ। સંકર સંખ્યા ગણનો સંકેત શું લઈએ છીએ? કોમ્પ્લેક્સ નંબર। આનું ઇંગ્લિશ નામ શું છે? કોમ્પ્લેક્સ। આઈ એમ કોમ્પ્લેન બોય એવું નહીં, કોમ્પ્લેક્સ નંબર, સંકર સંખ્યા। અને કોઈપણ સંકર સંખ્યાને જનરલી રીતે આપણે ઝેડ વડે દર્શાવીએ છીએ। કાલે હું થોડુંક રિકોલ કરાવી દઉં તો ઝેડને અહીંયા કોઈપણ સંકર સંખ્યા નહીં હોય a + i b આ સ્વરૂપ છે, જ્યાં a આરમાં છે અને b પણ આરમાં છે। તો વાસ્તવિક સંખ્યા ગણની એક મર્યાદાને સંકર સંખ્યાએ દૂર કરી નાખી। એટલો મતલબ એવો થયો કે પ્રાકૃતિક સંખ્યા ગણ છે એ પૂર્ણ સંખ્યા ગણમાં સમાયેલા છે, એ પૂર્ણાંક સંખ્યામાં છે, એ સમય સંખ્યામાં છે, એ વાસ્તવિક સંખ્યામાં છે અને અહીં સંકર સંખ્યામાં છે। આ વસ્તુ આપણને ખબર પડી ગઈ। આમાં જે મિત્રો a છે અને રિયલ પાર્ટ ઓફ ઝેડ વાસ્તવિક ભાગ કહેવાય, બી ને કાલ્પનિક ભાગ ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ આવું દેખાડાય। પછી આ સંકર સંખ્યાની વાત થઈ, પછી કોઈ પણ બે સંકર સંખ્યા હોય એનો સરવાળો કેવી રીતે થાય, ક્રમનો નિયમ, જૂથનો નિયમ, એટલે કે એનું બીજગણિત જ આપણે ચાલી રહ્યું હતું, ક્રમ જૂથની વાત આપણે કરી હતી અને જૂથનો નિયમ, પછી સરવાળા માટે તટસ્થ ઘટક, વ્યસ્ત ઘટક, આ બધી જ વાતની આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરેલી છે। પછી કોઈ પણ બે સંકર સંખ્યા હોય z1 બરાબર a + ib અને z2 બરાબર c + id, કોઈ પણ બે સંકર સંખ્યા માટે હું તમને આમ કહું z1 બરાબર z2, તો આનો મતલબ શું થયો? એના વાસ્તવિક ભાગ સરખા થયા અને કાલ્પનિક ભાગ પણ સરખા થશે। આપણા મગજમાં ક્લિયર વસ્તુ ગોઠવાયેલી છે। a બરાબર c અને b બરાબર d, રિયલ પાર્ટ ઇક્વલ થશે અને ઇમેજનરી પાર્ટ પણ ઇક્વલ થશે, બરાબર છે। અને એનો તફાવત એટલે કે બાદબાકી પણ આપણે જોઈ હતી। સરવાળો કેવી રીતે વ્યાખ્યાયિત થાય? તો કે આ બે જ સંકર સંખ્યા છે, z1 + z2 લેવું હોય તો a + c + i b + d, એટલે કે વાસ્તવિક ભાગનો સરવાળો થાય, કાલ્પનિક ભાગનો થાય, અને બાદબાકી લેવી હોય z1 - z2 તો a - c આમ થશે, a + iota b - c + iota d, તો a - c + iota b - d, આ એની બાદબાકીની વાત છે, એટલે z1 - z2 એવું આપણે લખી શકીએ છીએ। તો આટલી સ્પષ્ટ વાત આપણે અગાઉના લેક્ચરમાં કરેલી છે અને આજે એનાથી આગળ તમને લઈ જવાના છે। સમજવાનું છે કે ભાઈ સરવાળો થઈ ગયો સંકર સંખ્યાનો, સરવાળા બાદબાકી શીખીએ છીએ આપણે, બાદબાકી થઈ ગઈ તો સાહેબ ગુણાકાર ને ભાગાકાર કેવી રીતે થાય? વાસ્તવિક સંખ્યાની તો આપણે પહેલાં બીજા ધોરણથી ઉપયોગ કરતા આવ્યા છીએ, પણ આ પહેલી વાર આવે છે, સમજવાનું છે। આમ તો ધોરણ પહેલું જ કહેવાય, 1 પહેલું ને પહેલું 11મું, બરાબર। તો હવે આપણી પાસે જે ટૉપિક છે કે બે સંકર સંખ્યાનો ગુણાકાર કેવી રીતે થશે? કોઈ પણ બે સંકર સંખ્યા છે તો એનો મારે ગુણાકાર કરવો હોય તો એ કઈ રીતે થશે
એની વાત આપણે આમાં સમજવાની છે। બહુ જ શાંતિથી સમજીએ। જેમ સરવાળો શીખા, બાદબાકી શીખા, એમ હવે ગુણાકારની વાત આપણે સમજવાની છે। જો શાંતિથી જેટલું સ્પષ્ટ સમજાશે એટલી જ મજા આવશે। કે કોઈ પણ બે સંકર સંખ્યા લઈ લો, Z1 અને Z2, કોઈ પણ બે સંકર સંખ્યાઓ Z1 બરાબર a પ્લસ આયોટા બી અને Z2 બરાબર c પ્લસ આયોટા ડી, બરાબર। આયોટા ગ્રીક શબ્દ છે, સંકર સંખ્યા, તેમનો ગુણાકાર Z1 Z2 ગુણાકાર Z1 Z2 નીચે પ્રમાણે વ્યાખ્યાયિત થાય। હવે એનો ગુણાકાર કેવી રીતે કરવો એ વસ્તુ આપણે સમજીએ। સરવાળો કેવી રીતે થયો એ તો આપણને ખબર પડી ગઈ, બાદબાકી કેવી રીતે એ પણ ખબર પડી ગઈ। હવે ગુણાકાર કેવી રીતે કરવો Z1 અને Z2, Z1 Z2 a પ્લસ આયોટા બી ગુણ્યા c પ્લસ આયોટા ડી, બરાબર છે। હવે ગુણાકાર કરવા માટે ખાસ તમારે મગજની અંદર એક વસ્તુ સેટ કરવાની છે, અને કઈ રીતે સેટ કરવાની છે તો કે જો અહીંયા AC નો ગુણાકાર થશે, a અને c નો ગુણાકાર થશે, એટલે AC માઇનસ BD આમ થશે, બહુ AC માઇનસ BD, AC માઇનસ BD વત્તા આયોટા AD પ્લસ BC વત્તા આયોટા AD પ્લસ BC। બહુ શાંતિથી સમજીએ। AC માઇનસ BD વત્તા આયોટા AD પ્લસ BC, આ એક કમ્પ્લેટલી આપણી પાસે આવેલો ગુણધર્મ છે, અને એને પરફેક્ટ આપણે સોલ્વ કરેલો છે, સમજેલો છે કે આ ગુણાકાર આવી રીતે જ કરી શકાય। માની લો કે કોઈ બે ગુણાકાર કરવા છે, એકાદું એક્ઝામ્પલ આપી દો। એક્ઝામ્પલ થોડુંક અઘરું જ લઈ લો, ચોપડીમાં કયું આપ્યું છે થોડુંક બીજું લઈએ। ચોપડીમાં આપણને આપ્યું છે ગુણાકારમાં 3 વત્તા I5 અને 2 પ્લસ I6 આવું આપ્યું છે, અને હું અહીંયા લઉં છું 2 પ્લસ √3 આયોટા, Z1 બરાબર 2 પ્લસ √3 આયોટા, અને Z2 બરાબર બે સંકર સંખ્યા લઈ લો, પછી તમને એમનો ગુણા -3 પ્લસ √3 આયોટા। આ વાસ્તવિક ભાગ છે, આ કાલ્પનિક ભાગ છે, તો Z1 Z2 2 પ્લસ √3 આયોટા -3 પ્લસ √3 આયોટા। અહીંયા જો છો A અને C નો ગુણાકાર, તો આ A છે અને આ C છે, તો -6 માઇનસ થશે ને, A ગુણ્યા C -6, B ગુણ્યા D, આ B છે અને આ D છે, તો વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3 એટલે 3 થશે। સમજાય છે? કારણ કે A અને C ની કિંમત આપણે કાયદેસર લેવી પડશે, વત્તા આયોટા AD, આ A છે અને આપણને ખબર છે કે આ D છે, એટલે 2√3 પ્લસ BC, આ B છે અને આ C છે, તો -3√3। તો આ એનો ગુણાકાર આપણને મળ્યો। અને બહુ સ્પષ્ટ ક્લિયરિટીમાં લખવું હોય તો તમે આમ લખી શકો છો, -9 કોમન લઈ લો, -√3 કોમન +√3 કોમન લઈ લો, તો 2 -3 થશે, તો -9 -I√3 આ ગુણાકાર થયો, બરાબર છે। હવે તમારે મિત્રો આ વસ્તુ યાદ રાખવાની છે, AC માઇનસ BD વત્તા AD પ્લસ BC, અને જો તમારે આમ કરવું હોય તો પણ તમે કરી શકો છો, A પ્લસ આયોટા B, C પ્લસ આયોટા D। બહુ ધ્યાનથી સમજો। માની લો કે આ ભૂલાઈ જાય છે, AC માઇનસ BD વત્તા આયોટા AD પ્લસ BC, આવું ભૂલાઈ જાય, તો આનો ગુણાકાર કરવો જ છે, તો હવે એ કરી કેવી રીતે શકશું, તો બહુ ધ્યાનથી સમજજો। આ બેનો ગુણાકાર થશે AC, આપણે જે ગુણાકારનો સાદો નિયમ છે એ જ, વત્તા IAD, આ બે પદારે ગુણાશે,
વત્તા આઈ બીસી આની સાથે ગુણાશે, પછી વત્તા આઈ ગુણ્યા એટલે આઈ સ્ક્વેર બીડી થશે, બરાબર છે। આઈ વગરનો જે ભાગ હોય એને વાસ્તવિક ભાગ કહેશું અને આઈવાળો ભાગ એ કાલ્પનિક ભાગ કહેશું। અને આપણે લખ્યું હતું શરૂઆતમાં જ આઈ સ્ક્વેર બરાબર -1 લખેલું છે, તો આ એસી વત્તા આઈ એડી વત્તા આઈ બીસી અને આઈ સ્ક્વેર બરાબર -1 એટલે આ બીડી થશે, -1 મૂકી દઉં તો આ નામ લખાય એસી માઇનસ બીડી, આમાંથી આઈ કોમન લઉં એડી પ્લસ બીસી, એસી માઇનસ બીડી વત્તા આઈ એડી પ્લસ બીસી। એટલે કદાચ તમને આ ગુણાકાર યાદ ન રહે તો તમે કોઈ પણ બે સંકર સંખ્યાનો આપણી રીતે ગુણાકાર કરો, જે આપણે નાનપણથી કરતા આવ્યા છીએ, તો પણ એમાં કંઈ ખોટું હોતું નથી, બરાબર છે। તો આવી રીતે સંકર સંખ્યાનો ગુણાકાર આપણે વ્યાખ્યાયિત કરી શકીએ, સમજી શકીએ અને આગળ વધી શકીએ। રેડી ફ્રેન્ડ્સ? તો સરવાળો પતી ગયો, ગુણાકાર પતી ગયો અને હવે કોટિયન્ટ એટલે ભાગાકાર લેવાનો છે। પણ ગુણાકાર માટે અમુક નિયમો છે, એ આપણે પહેલાં ચેક કરવા પડે। જેમ સરવાળા માટે સંવૃત્તા, ક્રમનો નિયમ, જૂથનો નિયમ આ શીખાતા, એમ ગુણાકાર માટેના પણ નિયમો છે, તો એ પહેલાં આપણે શાંતિથી સમજીએ। સંકર સંખ્યાના ગુણધર્મો જે છે એ આપણે સાબિતીની કોઈ જરૂર નથી, સાબિતી આપ્યા વગર સીધા જ શીખી લેશું। ગુણાકાર માટેના ગુણધર્મો એટલે જેટલી સ્પષ્ટ વાત થશે એટલી જ વધારે ને વધારે મને મજા આવશે। તો સૌથી પહેલાં સંવૃત્તા એટલે કે કોઈ પણ બે સંકર સંખ્યા લઈ લો, એનો ગુણાકાર હર હંમેશ માટે સંકર સંખ્યા જ થાય। આ જે જવાબ મળ્યો છે, પહેલું સંવૃત્તતા, કોઈ પણ બે સંકર સંખ્યાનો ગુણાકાર સંકર સંખ્યા જ થાય, એટલે કે Z1 બિલોંગ્સ ટુ C અને Z2 બિલોંગ્સ ટુ C માટે Z1 Z2 બિલોંગ્સ ટુ C થાય જ। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બે સંકર સંખ્યા ગમે તે પસંદ કરી હતી, એનો ગુણાકાર પાછો આપણને આમાં મળી ગયો છે। ક્રમનો નિયમ, કોઈ પણ બે સંકર સંખ્યા માટે ક્રમના નિયમનું પાલન થાય, આપણે સાબિતી વગર આ સ્વીકારવાનું છે। ક્રમનો નિયમ આ સંવૃત્તાની વાત છે। કોઈ પણ બે સંકર સંખ્યા Z1 અને Z2 માટે ક્રમ એટલે Z1 Z2 બરાબર Z2 Z1 થાય। એટલે તમે ગુણાકાર કરો ગમે તે રીતે કરી શકો, બરાબર। કોઈ પણ આનો મતલબ કે લખાવા પાછળનો બીજો કોઈ ઇન્ટેન્સ નથી કે બે સંકર સંખ્યામાંથી કોઈ પણ સંકર સંખ્યાને તમે પહેલાં પસંદ કરી શકો છો, એમાં કોઈ ચિંતા નથી। જૂથનો નિયમ, Z1 Z2 Z3 બિલોંગ્સ ટુ C માટે કોઈ પણ ત્રણ સંકર સંખ્યાઓ Z1 Z2 Z3 બરાબર Z1 Z2 Z3 થાય। એટલે ગુણાકારમાં પણ આવી રીતે આપણે લખી શકીએ છીએ, એમાં કોઈ ચિંતાનું કારણ રહેતું નથી। પછી ગુણાકાર માટેના તટસ્થ ઘટકનું અસ્તિત્વ, તટસ્થ ઘટક, તો તટસ્થ ઘટક આપણે ગુણાકારમાં આમ જોઈએ સામાન્ય રીતે તો એક મળે છે, તો આમાં કોઈક એવું કંઈક મળવું જોઈએ, તો કે એક સંકર સંખ્યા આપણે 0 તટસ્થ ઘટક માટે દેખાડી 0 + 0i, એક સંકર સંખ્યા એક બરાબર
1 बराबर 1 वत्ता 0i आम लखाय एक संकर संख्या 1 बराबर 1 वत्ता 0i गुणाकार माटेनी वात छे कि जेनो संकेत 1 छे। एक छे ओलाने 0 लखूँ एटले शुं कहेवाय 0 + 0i अने हवे 1 लखूँ एटले 1 + 0i आम थाय। रेडी आपणा मगजमां ए वस्तु क्लियर छे। तो अस्तित्व धरावे के जेथी प्रत्येक z बिलोंग्स टू c माटे जेथी एवरी z बिलोंग्स टू c माटे z गुणिया 1 बराबर z थाय अथवा तो 1 गुणिया z करो एनो गुणाकार पाछो आपणे एनी ए ज संकर संख्या मळशे। तो एक गुणाकार माटेनो तटस्थ घटक छे माटे संकर संख्या 1 गुणाकार माटेनो એટલે આમાં બે વસ્તુ મેં તમને સમજાવી। આપણે જનરલી સરવાળા માટે તટસ્થ ઘટક 0 લેતા હતા, આમાંય 0 જ છે, પણ અહીંયા 0 એટલે 0 વત્તા 0i। ગુણાકાર માટે તટસ્થ ઘટક 1 લેતા હતા, અહીંયા 1 જ છે, પણ 1 એટલે 1 વત્તા 0i। વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ આપણે લખવા પડે, એમાં કોઈ ચિંતા નહીં કરવાની। હવે ગુણાકાર માટેના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ। आ तटस्थ घटक की बात है। 5मु गुणाकार माटेना व्यस्त घटकનું अस्तित्व बराबर है। तो गुणाकार माटेनो व्यस्त घटक आपने केवी रीते मळे? ओलामां तो सरवाळा माटे तो -z मळी गयो हतो। હવે દરેક શૂન્યતર સંકર સંખ્યા જો એટલે 0 આપણે લઈ શકતા નથી। z બરાબર a + ib ને સંગત સંકર સંખ્યા દરેક શૂન્યતર સંકર સંખ્યા z બરાબર a + iota b આ શૂન્યતર છે એટલે શૂન્ય સિવાય શૂન્યતર સંકર સંખ્યાને સંગત संकर संख्या आने संगत एक आपने संकर संख्या मळशे। कई संकर संख्या a/a² + b² प्लस आयोटा a/a² + b² प्लस आयोटा -b/a² + b² -b/a² जेने 1/z अथवा तो z इनवर्स वडे दर्शावाय, जेने 1/z बराबर है। बहुत शांति थी समझशु मळे के जेथी आवी आपने मळे के जेथी कायदेसर रीते z × 1/z एटले गुणाकार माटेनो तटस्थ घटक z × 1/z बराबर 1 गुणाकार माटे 1 एटले शुं थयुं अहींया 1 + 0i बराबर 1 थाय। आ संकर संख्या 1/z ने थाय माटे आ संकर संख्या 1/z ने z नो गुणाकार माटेनो व्यस्त घटक एटले कोईपण संकर संख्या आपी मान लो कि z बराबर 2 + 3i आप्युं छे, तो आनी व्यस्त गोतवी है तो 2/2 वत्ता 3/2 वत्ता आयोटा -3/2 वत्ता 3/2 अने आनो जे जवाब आवे 2/2 4 अने 3/2 9 9 4 13 -3 आयोटाना छेदमां 13 आनो अने आनो तमे गुणाकार करो ने एटले तमने जवाब आ ज आवे। गुणाकार पाछो आ रीते करवानो AC - BD वाळो कायदेसर व्यस्त घटक थाय बराबर है। हवे विभाजननो नियम
એક પછી એક નિયમ આપણી પાસે આવતા જાય છે અને આપણે વ્યવસ્થિત રીતે એને સમજતા જઈએ છીએ કે કોઈપણ ત્રણ સંખ્યાઓ, કોઈપણ ત્રણ સંકર સંખ્યાઓ Z1 Z2 અને Z3 માટે કોઈપણ ત્રણ સંકર સંખ્યા લઈ લીધી આપણે કઈ Z1 Z2 અને Z3 માટે પહેલાં ગુણાકારનો સરવાળા ઉપર Z2 આપણે ઓલા ગણ ચેપ્ટરમાં જોયું હતું યોગનું છેદ ઉપર વિભાજન અને છેદનું યોગ ઉપર, એમ અહીંયા ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન, સરવાળાનું ગુણાકાર ઉપર વિભાજન. તો અહીંયા શું થશે? Z1 Z2 અહીંયા આપણે સાદી રીતે જે કરીએ છીએ Z1 Z3 અને બીજું આ બે સમાન જ થાય. તો અહીંયા આ જે વાત મેં તમને સમજાવી એ સંકર સંખ્યાના ગુણાકારની વાત કરી, સરવાળાની વાત કરી, ભાગાકારની વાત કરી. હવે મારે તમને જે સમજાવવાનું છે, ભાગાકારની હજી વાત નથી કરી. બે સંકર સંખ્યાનો ભાગાકાર કેવી રીતે થાય, બરાબર છે? એ વાત પહેલાં આપણે સમજી લઈએ અને પછી આખી વાત આગળ વધારીએ. બે સંકર સંખ્યાનો ભાગાકાર કરવાનો છે. સરવાળો શીખા, ગુણાકાર શીખા, બાદબાકી શીખા અને હવે આવે છે બે સંકર સંખ્યાનો ભાગાકાર. મિત્રો એટલા માટે આ ટૉપિક આખો કોપી પેસ્ટ ટેક્સ્ટબુકવાળો કરીએ છીએ કારણ કે સંકર સંખ્યા તમારા માટે સાવ નવી વાત છે, એકદમ નવી, બરાબર છે? હજી સુધી તમે એ વસ્તુને સમજેલા નથી, શીખેલા નથી. તો જ્યારે કોઈ પણ નવી વસ્તુ આપણે સમજતા હોય, શીખતા હોય ત્યારે બધી જ વાત એની આપણી પાસે હોવી આવશ્યક છે. સંકર સંખ્યાનો ભાગાકાર. ધારો કે કોઈ એક સંકર સંખ્યા Z2 શૂન્યતર હોય તેવી બે સંકર સંખ્યાઓ Z1 અને Z2 છે. ધારો કે Z2 શૂન્યતર હોય તેવી બે સંકર સંખ્યાઓ, ધારો કે Z2 શૂન્યતર હોય તેવી બે સંકર સંખ્યાઓ Z1 અને Z2 છે. Z2 શૂન્યતર હોય એવી બે, તેમનો ભાગાકાર Z1/Z2 એ નીચે પ્રમાણે વ્યાખ્યાયિત થાય. સરવાળો શીખા, ગુણાકાર શીખા, બાદબાકી શીખા અને હવે કોટિયન્ટ એટલે કે ભાગાકાર શીખવાની વાત છે. અને કેવી રીતે થશે? બહુ જ ધ્યાનથી, બહુ જ શાંતિથી, બહુ જ એકાગ્રતાથી સમજીશું. તો કે Z1/Z2 બરાબર શું લખાય? Z1 × 1/Z2. બીજું કશું કરવાનું નથી, સિમ્પલ ભાગાકાર કરવાનો છે, બરાબર છે? અને અથવા તો તમે આને આવું પણ લખી શકો, Z1 × Z2 ઇન્વર્સ, વ્યસ્ત ઘટક, બરાબર છે? તો આનું એક ઉદાહરણ તમને આપી દો. એટલે આમ જુઓ તો 1/Z એટલે તો આપણે આ જે લખ્યું છે 1/Z, આ જે લખ્યું છે એ જ થશે 1/Z. બીજું કશું નવું કંઈ થવાનું નથી, બરાબર છે? પણ એ ખાસ આપણા મગજની અંદર રાખવાનું. જ્યાં એવું કંઈ લખવાની જરૂર આપણે નથી, આપણને એ ખ્યાલ જ છે. એક ઉદાહરણ આપી દો એટલે તમને આ વસ્તુ ક્લિયર સમજાઈ જાય. એક્ઝામ્પલ શું કરીએ છીએ? કોઈ પણ બે સંકર સંખ્યાનો ભાગાકાર કરીએ છીએ. 6+3i/10+8i. Z1 = 6 + 3i અને Z2 = 10+8i. આવું લીધું. 10 + 8i. રેડી? 6 + 3i. તો Z1/Z2 = 6 + 3i/10 + 8i. હવે આને તો 1/Z2 લખાય. તો જો બહુ ધ્યાનથી સમજો, 6 + 3i
આ 6+3i લખ્યું ગુણાકારમાં। હવે કાયદેસર રીતે આનું શું થશે? ગુણાકારમાં। હવે એ એટલે કેટલા છે? તો કે અહીંયા 10 છે, એનો ઇન્વર્સ લખાય ને, 10 + 8i નો ઇન્વર્સ। આ વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ છે ને આપણી પાસે, વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ ઝેડ ઇન્વર્સ। અને તમારે આમ લખવું હોય તો જો હજી એક સ્ટેપ લખી દઉં, 10 + 8i નો ઇન્વર્સ, આ 6+3i। અને ઇન્વર્સ કેવી રીતે મળે? a/a² + b², 10 નો વર્ગ 100, 8 નો વર્ગ 64, 10 નો વર્ગ 100 અને 8 નો વર્ગ કેટલો થાય? 64। પછી -b એટલે 8i, 10 નો વર્ગ 100 અને 8 નો વર્ગ 64, a² + b², તો 6+3i 10/164 -8i/164। તો આપણે ટેક્સ્ટબુકે એક બીજું ઉદાહરણ આપ્યું છે 6+3i અને 2 - i, એ પણ તમે ઉપયોગમાં લઈ શકો છો। હવે આનો ગુણાકાર આખો આપણે કરવાનો છે। તો પહેલાં તો 164 કાયદેસર રીતે બધાના છેદમાં આપી દઈ તો અહીંયા 6 × 10 ગુણાકાર તો આપણને ખબર જ છે 60, પછી 3 × 10 એટલે 30, એ પણ આપણને સમજાય છે, 6 × 8 48 અને 8 × 3 24, આખાના છેદમાં 164 લખીશ એટલે 60 + 30i, સમજાય છે ને, -48i અને 8 × 3 24, પણ કેવા -24i² છેદમાં 164। બરાબર છે? આ ક્લિયર વસ્તુ આપણા મગજની અંદર બેસી ગઈ છે। હવે સરવાળો કરી તો કે જો આ 60 છે, આ i² એટલે -1 થશે, તો આ 60, પહેલાં તો આ 30માંથી 48 બાદ કરીશ એટલે 18 આવશે, પણ કેવા -18i, અને આ આઈનો વર્ગ આપણને ખબર છે કે i² બરાબર આપણે -1 લખીએ છીએ, તો -1 × -24 એટલે +24 છેદમાં 164, બરાબર છે? +24 છેદમાં 164, અને આનું સાદુરૂપ આપીએ તો અહીંયા 60 અને 24 -18i છેદમાં 164। આપણને કોઈ પણ બે સંકર સંખ્યા લે એનો સરવાળો સંકર બાદબાકી સંકર ભાગાકાર સંકર જ થશે, અલગ અલગ છેદમાં આપી દઉં તો અહીંયા આમ લખી શકાશે 84/164 -18 છેદમાં 164। અહીંયા ભાગ ઉડાડવા હોય તો ઉડાડી શકાય, અને ઉડે છે કે 21 ચોખ્ખું 84 થાય અને 41 ચોખ્ખું 164 થાય, તો 21/41 ચોખ્ખું 164 -18 છે, તો 18નો આપણે ભાગાકાર કરીશું તો 9 દુ 18 થશે અને 82 દુ 64 થશે, 2 વડે ચાલશે, 9/82i। તો આ બે સંકર સંખ્યાનો ભાગાકાર આપણે આ રીતે મેળવી શકાય। ઇન શોર્ટ તમારે અહીંયા 1/z એટલે a/a² + b² + i b/a² + b² આ યાદ રાખવું પડશે। સ્ક્રીનશોટ લઈ લેશું મિત્રો। ધ્યાન એ જ રાખવાનું છે કે કઈ વાત આપણે સમજવાની છે અને એને કેવી રીતે ગોઠવવાની છે। જેટલી સ્પષ્ટ એ વસ્તુ આપણને સમજાઈ જશે એટલો જ આપણને બેનિફિટ થશે। એટલે ખાસ ગુણાકાર માટે, સરવાળા માટે, બાદબાકી માટે જે કંઈ પણ આપણે નિયમો લઈને આવ્યા છીએ એ નિયમોને સ્પષ્ટ રીતે મગજની અંદર સેટ કરવાના છે, કારણ કે તો શું થશે, તમને સંકર સંખ્યા ઉપર પ્રભુત્વ આવશે। હું એટલા માટે થિયરી ઉપર ફોકસ વધારે કરું છું। એનસીઈઆરટી આના ક્વેશ્ચન તો બધા બહુ સરળ છે મિત્રો, બહુ જ સરળ છે, બરાબર? આપણે ગણશું એટલે તમને ખ્યાલ આવશે કે સાહેબ આ તો હાવ હેલું ચેપ્ટર, મેં તમને પહેલાં કીધું, પણ સહેલાની સાથે સાથે અગત્યનું એટલું છે કે જેની કોઈ સીમા નથી, એટલે ખાસ ધ્યાન રાખશું। એક પ્રશ્ન JEEમાં આવવાનો છે ને એ ફોકસથી જ આપણે આગળ વધી રહ્યા છીએ। હવે એના પછી સંકર સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર પૂરું થઈ ગયું। હવે આઈના ઘાત વિશે વાત કરીએ, બરાબર છે? આઈનો ઘાત કેવો હોય, બહુ શાંતિથી સમજીએ, આને આપણે બહુ જ ઉપયોગમાં લેવાનો છે। આટલો હવેનો જે 5-10 મિનિટની કે 7 મિનિટની વાત આવે એ અગત્યની છે। આઈનો ઘાત, આયોટા સંકર સંખ્યા તરીકે આપણે કહીએ છીએ,
પાવર ઓફ આઈ, રાઈટ? તો મને તમને બધાને ખબર છે કે આઈ વર્ગ બરાબર -1 થાય છે, કે પાવર ઓફ ઝેડ, ઝેડનો ઘાત I² બરાબર -1 આપણને ખબર છે, I² બરાબર -1 થાય, આ આપણને ખ્યાલ છે. આપણે સંકર સંખ્યા વ્યાખ્યાયિત જ એવી રીતે કર્યું છે. તો હવે જ્યારે આઈ ઘન લઈશ, આઈ ઘન, તો આ શું થશે? આઈનો વર્ગ ગુણ્યા આઈ થાય, તો આઈનો વર્ગ એટલે -1 ગુણ્યા આઈ થયું, તો આ શું થયું? -i થયું. આઈનો ઘન એટલે શું લખાશે? -i. બહુ ધ્યાન રાખશો મિત્રો, બહુ જ અગત્યનું છે. આઈનો ઘન -i થાય. પછી આઈની 4 ઘાત લઉં, આઈની 4 ઘાત, તો આમાં હું લખી શકું આઈનો વર્ગ અને એનોય વર્ગ, આઈનો વર્ગ -1 થાય, તો -1નો વર્ગ પ્લસ, એટલે આઈની જે 4 ઘાત આવશે એ +1 આવશે. સમજાય છે? હવે આઈની હજી એક ઘાત વધારું, આઈની 5 ઘાત કરું, i⁵, તો અહીંયા શું લખાય? આઈની 4 ઘાત ગુણ્યા આઈ, એટલે આઈની 4 ઘાત એટલે 1 ગુણ્યા આઈ, એટલે તમે અહીંયા જોઈ શકો છો કે 5 ઘાત હતું તો પાછું આઈ થયું, એટલે 4 પછી આખું પાછું રિપીટ થશે. અને આઈની 6 ઘાત કરું તો આ શું થશે? આઈની 6 ઘાત ગુણ્યા આઈનો વર્ગ, આઈની 4 ઘાત ગુણ્યા આઈનો વર્ગ, આઈની 4 ઘાત એટલે 1 અને આઈનો વર્ગ એટલે -1, તો આ થશે -1. તો જો તમે જો 3, 6, 9, 3ની અંદર આઈ વર્ગની કિંમત કેટલી મળી? -1. આઈની 6 ઘાતની કિંમત -1 મળી, આઈની 4 ઘાતની કિંમત પ્લસ મળી. એટલે યુગ્મ સંખ્યા આમ ચાલતી જશે ને, તો +1 -1 +1 -1 એવું આપણને મળતું જશે. બરાબર છે? હવે ઊંધું વિચારું, હવે આમ વિચારો કે આઈની -1 ઘાત, આ પ્લસ ઘાતની તો વાત કરી, હવે આઈની -1 ઘાત લઉં, તો આઈની -1 ઘાત એટલે શું થયું? તો કે 1/i થયું. તો ઉપર નીચે આઈ વડે ગુણ નાખો, તો આઈના છેદમાં આઈનો વર્ગ, અને આઈનો વર્ગ એટલે -1, એટલે આ 1/i બરાબર -i થયું. આ વસ્તુ મગજમાં રાખવાની. 1/i બરાબર શું થશે? -i થશે. બરાબર છે? 1/i બરાબર શું થાય? -i. રેડી? 1/i બરાબર -i થશે. અને આઈની -2 ઘાત કરું તો i⁻², તો 1/i² થાય. 1/i², તો 1/i² એટલે તો પાછું આમ છે જ ને આપણી પાસે 1/-1, તો આખું -1 થશે. અને i⁻³ કરું, i⁻³ તો 1/i નો ઘન થાય, તો 1/i નો વર્ગ ઇન્ટુ 1/i, તો 1/i નો વર્ગ એટલે -1 અને 1/i એટલે -i, તો આખું થઈ ગયું +i. જોઈ શકો છો તમે, કાયદેસર રીતે લખી શકાય i⁻³ બરાબર. સમજાણું? i⁻³ એટલે આઈના છેદમાં ઘન, આઈનો વર્ગ, આઈનો વર્ગ એટલે 1/i નો વર્ગ કેટલો થયો? તો કે 1/i થયું ને, આ -1, અને 1/i એટલે શું થયું? -i. હવે આઈની -4 ઘાત લઉં તો i⁻⁴, તો 1/i⁴, તો i⁴ ની કિંમત જ 1 છે, i⁴ ની કિંમત 1 છે, તો 1/1, આમ 1 મળ્યું. ક્યાં 1 આવે છે, ક્યાં i આવે છે? ટૂંકમાં અહીંયા તમે જોશો કે 4નો કોઈ ગુણક હતો, પછી અહીંયા 7 અને 8 આવશે, 4ના ગુણક આગળ કિંમત 1 આવે છે, એટલે કે i આવે છે. વ્યાપક રીતે કોઈ પણ પૂર્ણાંક કે માટે, કોઈ પણ પૂર્ણાંક કે માટે મિત્રો બહુ જ અગત્યની વાત કરી રહ્યો છું. ધ્યાનથી સમજો, ધ્યાનથી સાંભળો કે i⁴ કે કોઈ પણ 4નો ગુણક હોય, i⁴ કે આની કિંમત 1 થાય. એટલે માની લો કે તમને એમ કે આઈની 64 ઘાત, તો ગણવાનું ન હોય, એનો જવાબ 1 જ થાય, કારણ કે 16 ચોખ્ખું 64 થાય. 4નો ગુણક હોવો જરૂરી છે, મલ્ટિપલ ઓફ 4. પછી i⁴ કે +1, તો હવે એ થશે i થાય, કારણ કે 64માં 1 ઉમેરો, આમાં હોય તો આ તો 1 થઈ ગયું. આ 65 ઘાત લખું,
i⁴k + 2 તો હવે અહીંયા 2 થયા ને, i² થશે તો એ -1 થશે કારણ કે i વર્ગ વધશે ને. અહીંયા i⁻66 આપી દો તો i⁻64 અને i વર્ગ આમ થશે તો એ -1 થશે. અને i⁴k + 3 i⁴k + 3 એટલે i⁻67 લઈ લો તો 64 અને 3 ઘાત થઈ તો i⁻64 × i² × i⁻64 એટલે 4 નો ગુણક 1, i² એટલે -1 અને i એમનેમ તો આનું થશે -i. તો 4 કિંમતો આવી ગયા. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ સુપર આઈએમપી છે, આ વસ્તુ સુપર આઈએમપી. બરાબર, ઘડીએ વળીએ આને આપણે જરૂરમાં ઉપયોગમાં લેવાની છે એટલે ખાસ આઈનો ઘાત આ ટોપિકને સમજશું. હવે છે ઋણ વાસ્તવિક સંખ્યાનું વર્ગમૂળ, પણ એ પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લેશું. બહુ જ અગત્યનું છે, આ ઉદાહરણની જરૂર નથી. કોઈ પણ 4નો ગુણક હોય તમે કરી શકો, ઉદાહરણની જરૂર નથી. આનો પહેલાં સ્ક્રીનશોટ લઈ લેશું. રેડી? આઈના ઘાતની વાત ભૂલવાની નથી, સમજવાની છે, વિચારવાની છે અને એ પછી જ એનું આયોજન કરવાનું છે જેથી કરીને આપણને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. અને જેટલી પરફેક્ટ સમજણ એટલો જ બેનિફિટ થવાનો છે. તો મિત્રો હવે એના પછીનો જે ટૉપિક છે આપણી પાસે એની વાત કરી. ઋણ વાસ્તવિક સંખ્યાનો એકચ્યુઅલી 2 ટોપિક બાકી રહે ને, ઋણ વાસ્તવિક સંખ્યાનું વર્ગમૂળ અને નીતિય સમૂહ. હજી સંકર સંખ્યાનો માનાંક અને અનુબદ્ધ સંકર સંખ્યા બાકી છે 5.1. પહેલાં તો એક કામ કરીએ, આજે આટલું જ રાખીએ. આ થિયરમ પાછી નેક્સ્ટ વિડીયોમાં લખશું. બરાબર? તો 2 લેક્ચરમાં જેટલી થિયરમ લખીને બધી 2 વાર લખવાની, કારણ કે પાકી કરવાની આઈના ઘાત 3 વખત લખવાના અને આખો દિવસ એ મગજમાં રટણ કરવાનું કે આઈની 4k એટલે 1 થાય, પછી એમાં 1 ઉમેરો એટલે આય આવે, 2 ઉમેરો એટલે -1 આવે, 3 ઉમેરો પાછું માઇનસ આયા. રેડી? આવી રીતે ગોઠવવાનું. તો આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે વિથ કોમ્પ્લેક્સ નંબર એટલે કે સંકર સંખ્યાઓ. હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ.